અમને લગભગ 1.5 દિવસ પહેલાં જ આની કંઈક ખબર પડી અને જે હું અત્યારે આનંદના સમાચાર આપવા જઈ રહ્યો છું, એક સેલિબ્રેશન આપણા માટે એક આજે એનો આપણે બધા ભાગ બનવા જઈ રહ્યા છીએ. PYS આ સેશન સપ્ટેમ્બર 2010થી શરૂ થયું અને લગભગ 8.5 વર્ષ એટલે આમ કહીએ ને 102 મહિનામાં 103 સેશન્સ આજે પૂરા થશે. આ કદાચ એક રિમાર્કેબલ કન્સિસ્ટન્સી કહેવાય, કારણ કે એની વચ્ચે ગુરુદેવને લગભગ 2 થી 2,500 કિલોમીટરનો વિહાર આવ્યો. 8-8.5 વર્ષ દરમિયાન દર વર્ષે મે મહિનામાં શિબિરો હોય, જે સંઘમાં ચાતુર્માસ હોય તે સંઘના અનુષ્ઠાનો હોય વગેરે, શાસનની ઘણી બધી જવાબદારીઓ હોય. એની સાથે સાથે 102 મહિનાની અંદર 103 સેશન્સ અલગ અલગ સ્થાનો પર અલગ અલગ વર્ગની સાથે અલગ અલગ વર્ગની યંગસ્ટર્સની સામે અલગ અલગ ટોપિક્સ પર 103 સેશન્સ જે થયા, એની જે ડેડિકેશન ને કન્સિસ્ટન્સી છે એની નોંધ લગભગ આપણે બધાએ લીધી છે. પણ આનંદની વાત એમ થાય કે આપણા જ પરિવારમાંથી એક યુવાને એને એક વિચાર આવ્યો, જે યુવાન કદાચ અમારા PYS ટીમમાં નથી, જે કદાચ ગુરુદેવની સાથે અડધો કલાકથી વધારે પણ કદાચ સત્સંગમાં બેઠો હોય એવું અમારા ધ્યાનમાં નથી, ખાલી PYS દ્વારા પ્રેરણા મેળવતા રહેતા હતા. અને એક યુવાનને એક વિચાર આવ્યો કે અમારી પોતાની લાઈફ માટે, આજે યંગસ્ટર્સ માટે થઈ અને 8-8 વર્ષ સુધી 100+ સેશન્સ દર વખતે 3-3 કલાક નોન સ્ટોપ અલગ અલગ ટોપિક પર સેશન્સ થતા હોય, એમાં પણ મોરલ્સ, એથિક્સ, વેલ્યુઝ આટલા બધા સરસ મજાના સેશન્સ થતા હોય, આ એક જવલ્લે જોવા મળતી ઘટના છે. અને ચોક્કસ આ એક બહુ રિમાર્કેબલ ઘટના છે. એ યુવાનને મનમાં એક વિચાર આવ્યો અને વિચારને લઈ અને એમણે પ્રયત્નો શરૂ કર્યા. અમને કોઈને ખ્યાલ નહીં, ના મને ખ્યાલ, ના PYS ટીમને ખ્યાલ, ના ગુરુદેવને કંઈ ખ્યાલ. એમણે પ્રયત્નો શરૂ કર્યા ત્યારે કે એમના મનમાં શું વિચાર છે, કઈ દિશામાં આગળ વધી રહ્યા છે. બસ એમને એક વિચાર આવ્યો કે મારે કંઈક કરવું છે. આજે આટલું સરસ મજાનું સેશન ઇનિશિયેટિવ ચાલી રહ્યું છે અને એમણે પ્રયત્નો શરૂ કર્યા. લગભગ મહિનાઓ સુધી એમના પ્રયત્ન પછી, મહિનાઓની એફર્ટ્સ પછી એક સરસ મજાનું પરિણામ આવ્યું. અને એ પરિણામ એમણે ગુરુદેવને આપવું હતું. પણ હવે આપવું કેવી રીતે એ મૂંઝવણમાં હતા. એટલે કોકના થ્રુ મારી પાસે મોકલાવ્યું, અમારી PYS ટીમ પાસે મોકલાવ્યું અને સાથે જવાબદારી સાથે કે ગુરુદેવને આપણે સરપ્રાઈઝ આપવી છે. એટલે કપરામાં કપરી જવાબદારી. અને સાથે લગભગ બરાબર 1.5 દિવસ પહેલાં જ આ અમારા ધ્યાનમાં આવ્યું. અને જ્યારે એ પરિણામ મને કહેવા દો, પરિવારની વચ્ચે જ કહી રહ્યો છું, જ્યારે એ મારા હાથમાં આવ્યું ને, મારી આંખો હર્ષના આંસુથી ભીની ભીની થઈ ગઈ હતી. એમ લાગે કે એક યુવાન કમાલ 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 કરી દીધી કે કેવી રીતે PYS એના એફર્ટ્સ, એના ડેડિકેશન, કન્સિસ્ટન્સી એને કેવી રીતના કોઈ મૂલવી શકે છે, કે કેવી રીતના એની પાછળ મહેનત કરી શકે છે. એક જબરદસ્ત કમાલ જ્યારે હાથમાં આવ્યું, લગભગ કોઈની આંખો બાકી નહીં રહી હોય. જેને આ ખ્યાલ હોય બધાની આંખોમાંથી હર્ષના આંસુ નીકળી ગયા હતા. સમય અમારી પાસે બહુ જ ઓછો રહ્યો. જો કદાચ એમ કહેવાનું મન થાય કે જો કદાચ અઠવાડિયા પહેલાં પણ આપણા હાથમાં આ પરિણામ આવ્યું હોત અથવા તો થોડોક વધારે સમય મળ્યો હોત, તો આજે એને આમ બધાની સાથે શેર કરતી વખતે બહુ હજી વધારે સારી રીતે કે ભવ્ય રીતે આ સેલિબ્રેશન આપણે ઉજવી શક્યા હોત. કે કદાચ જે આપણા બધાના PYSના એક મહત્વના, આપણા પરિવારના એક મહત્વના અંગ બની ચૂક્યા છે, એક આનંદ મંગલ પરિવાર પણ આજે કદાચ એમને ગઈકાલે જ દિલ્હી જવાનું હતું અને એમનું શેડ્યુલ ગોઠવાઈ ગયેલું હતું અને બહુ શોર્ટ નોટિસમાં એ કેન્સલ નહીં કરી શક્યા. આજે બાકી આપણે એમને પણ ઉપસ્થિત રાખી શક્યા હોત. લગભગ ઘણા બધા જોયું પણ હશે, થોડી તૈયારી એકદમ લાસ્ટ મોમેન્ટ પર ચાલી રહી હતી. આ સરપ્રાઈઝ આખું ગુરુદેવને પણ સરપ્રાઈઝ આપવું હતું. પણ પછી એમ ઈચ્છા થઈ કે કચ્છાધિપતિ ભગવાનની પણ જેમનું આ બ્રેઇન ચાઇલ્ડ છે, જેમના આશીષથી, જેમની કૃપાથી આ PYS આખું શરૂ થયું છે ને આપણા બધા સુધી પહોંચ્યું છે,
એમને પણ આપણે વંદન કરવા છે આ પડે એટલે રાખવું છે. એટલે લગભગ 15 મિનિટ પહેલાં જ ગુરુદેવને અણસાર આપ્યો કે સાહેબ આજે અમે થોડુંક શિડ્યુલમાં 15 મિનિટ વધારે લેવાના છીએ અને એક સરસ મજાનું સેલિબ્રેશન આ રીતે કરવાના છીએ. ગુરુદેવને બસ માત્ર 10 મિનિટ પહેલાં 15 મિનિટ પહેલાં જાણ કરી છે અને એ વાત આજે બધા સાથે શેર કરતા મને આનંદ થાય છે કે અલગ અલગ વિષય પર અલગ અલગ સેશન્સ, આમ એક જ વિષય પર મલ્ટિપલ સેશન્સ લગભગ 100, 200, 300 સેશન્સ મોટિવેશનલ સ્પીકર્સના થતા હોય છે, બહુ સરસ થતા હોય છે. પણ એક કે બે પ્રી ડિટરમાઇન્ડ વિષય પર થતા હોય છે. પણ દર વખતે અલગ અલગ વિષય પર અલગ અલગ સેશન્સ એક જ વ્યક્તિ દ્વારા થતા હોય એની સંખ્યા એમાં હાઈએસ્ટ એટલે કે મેક્સિમમ નંબર ઓફ સેશન્સ ઓન ડિફરન્ટ ટોપિક્સ બાય એન ઇન્ડિવિજ્યુઅલ ના નામનો રેકોર્ડ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પીવાયએસ અને પૂજ્ય આચાર્ય પટેલ India Book of Records, Extraordinary Feats, Extraordinary People, Certificate of Maximum Seminars on Different Topics by an Individual, the record for the maximum number of seminars on different